નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે સરસ મજાના ટોપિકની અંદર આગળ વધતા આજે એક્ટિવ અને પેસિવનો 8મો ભાગ જે છે તેની ચર્ચા કરીશું. આ 8મા ભાગની અંદર આપણે જે ચર્ચા કરવાના છીએ તે છે પરફેક્ટ પાર્ટિસિપલ અને ઇન્ફિનિટિવ ઓફ. બરાબર, તો આ બંનેની ચર્ચા આપણે કરીશું. આના અગાઉ આપણે ટોટલ 7 લેક્ચર જે છે તે લઈ ચૂક્યા છીએ. જો એક્ટિવ પેસિવ તમને ન આવડતું તો તેનો તમે પહેલાં રિફર કરો અને ત્યાર પછી આગળ વધો. ચાલો આજના ટોપિકની અંદર આગળ વધીએ આપણે. તો આજનો ટોપિક જે છે તેની અંદર સૌપ્રથમ આપણે લઈશું પરફેક્ટ પાર્ટિસિપલ એટલે કે પૂર્ણ કૃદંત. બરાબર, જેને પૂર્ણ કૃદંત તરીકે ઓળખવામાં છે, હેવિંગ વાળી વાક્ય રચના છે તેની ચર્ચા આજે આપણે કરીશું. તો સૌપ્રથમ તેની વાક્ય રચના અને તેના એક્ઝામ્પલની સાથે શરૂઆત કરીએ. ચાલો તો સૌપ્રથમ તો એક્ઝામ્પલની વાત કરીએ તો એક્ઝામ્પલ જે છે તેની અંદર જે આપણી પાસે અહીંયા દેખાય છે કે હેવિંગની ચર્ચા કરવાની છે. કેની? તો કે હેવિંગ વાળી વાક્ય રચના છે તો કઈ રીતનું? તો કે સૌપ્રથમ હેવિંગ આવે છે, હેવિંગ પછી ભૂતકૃદંતનું રૂપ આવે છે, પછી કર્મ, અન્ય શબ્દ અને ત્યાર પછી કોમા કરીને બીજું મુખ્ય વાક્ય જોડાયેલું જોવા મળે છે. બધા વાક્ય હેવિંગ વાળી વાક્ય રચનામાં આ પ્રમાણે જ હશે. તો હવે આનું પેસિવ કરવામાં આવે તો શું થાય છે? તો કે કર્મ જે છે તે હેવિંગ પહેલાં આવી જશે અહીંયા, ત્યાર પછી હેવિંગ છે તે બીજા સ્થાને જતું રહેશે. ટૂંકમાં આ બંને ઇન્ટરચેન્જ થાય છે. ત્યાર પછી અહીંયા બિન શબ્દને ઉમેરવામાં આવે છે અને ભૂતકૃદંતો. પછી અહીંયા જો અન્ય શબ્દ હોય તો અન્ય શબ્દ લેવાના છે, નહીતર કોમા કરીને મુખ્ય વાક્ય છે તે જેમનું તેમ રહેવા દેવાનું. એ જોઈ શકીએ છીએ આપણે કે મુખ્ય વાક્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલો જોવા મળતો નથી. એકદમ સિમ્પલ રીતે કહી શકીએ તો માત્ર 3 બાબતમાં ફેરફાર થાય છે. કર્મ આગળ આવી જાય છે, હેવિંગનું હેવિંગ એમનો રહે છે અને પછી ભૂતકૃદંત આવી જાય છે. બરાબર, આ બિન શબ્દ વધારાનો ઉમેરવાનો થશે આપણે. બરાબર, તો આ પ્રમાણે થશે. આપણી પાસે એક્ઝામ્પલ છે તેનો અભ્યાસ કરે એટલે ખ્યાલ આવશે. હેવિંગ વિઝિટેડ મનાલી, વી લેફ્ટ ફોર શિમલા. આ વાક્યને આપણે કહીએ તો મનાલીને આગળ લઈશું આપણે કર્મ તરીકે, મનાલી પછી શું આવશે? તો કે હેવિંગ. જો અહીંયા આપણે કર્મ તરીકે લીધું, આગળ કર્મ આપણું મનાલી હતું તેને આગળ લીધું છે, પછી હેવિંગનું હેવિંગ રાખ્યું છે અહીંયા અને ત્યાર પછી કેવો શબ્દ મળે? તો કે બિન ઉમેરવાનો થશે. હેવિંગ પછી બિન અને ત્યાર પછી આપણું જે ક્રિયાપદ જે છે તેનું શું આવશે? તો કે ભૂતકૃદંત. બરાબર, અથવા એમ પણ કહી શકીએ કે ભૂતકૃદંત તો ભૂતકૃદંત, કેમ કે ઓલરેડી ભૂતકૃદંત જ છે. હેવિંગ બીન વિઝિટેડ. હવે જોશો તો અહીંયા 3 ક્રિયા જે છે એટલે કે આ હેવિંગ પછી ક્રિયાપદ અને કર્મ, આ બંને આની ક્રિયા પૂરી થઈ ગઈ છે. હવે કોમા કરીને પાછળનું વાક્ય જે છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર શું કરી દેવાનું છે? તે વાક્યને જેમનું તેમ મૂકી દેવાનું છે. તો અહીંયા શું થશે? વી લેફ્ટ ફોર શિમલા, વી લેફ્ટ ફોર શિમલા. બરાબર, ચાલો બીજું એક્ઝામ્પલ. અહીંયા પણ હેવિંગ છે, ક્રિયાપદ છે અને માય વર્ક જે છે તે શું છે? આપણો કર્મ છે. તો માય વર્કને આગળ લઈએ આપણે તો શું આવશે? માય વર્ક પછી હેવિંગ બીન અને ક્રિયાપદ શું છે? ફિનિશ્ડ. બરાબર, અને પછી તો કે કંઈ નહીં, આ 3 બાબતની ચર્ચા પૂરી થઈ તો પાછળનું વાક્ય જેમનું તેમ મૂકી દેવાનું. આઈ વેન્ટ ટુ બેડ, આઈ વેન્ટ ટુ બેડ. બરાબર, તો જો મિત્રો એકદમ સિમ્પલ રીતે આ વાક્ય છે તેને આપણે કઈ રીતે ટ્રાન્સલેટ કરવું તે જોયું. હવે આના કેટલાક એક્ઝામ્પલ જોઈએ એટલે જેથી કરીને આપણો અભ્યાસ છે તે યોગ્ય રીતે આગળ વધી શકે. ચાલો તો એના એક્ઝામ્પલ છે તેની અંદર એક્ઝામ્પલની ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ એક્ઝામ્પલ છે તે હેવિંગ ફિનિશ્ડ હિઝ હોમવર્ક, જગત સ્ટાર્ટેડ વોચિંગ ટીવી. મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જે કોમા પછીનું વાક્ય છે તેમાં ક્યારેય કાંઈ તફાવત કરવાનો થતો જ નથી, જેમનું તેમ જ રાખી દેવાનું છે. માત્ર 3 બાબતને ફેરફાર કરવાનો. તો શું આવશે અહીંયા? હિઝ હોમવર્ક પછી હેવિંગ બીન ફિનિશ્ડ, પછી કોમા કરીને શું આવશે? તો કે જે વાક્ય છે તે જગત સ્ટાર્ટેડ વોચિંગ ટીવી. બરાબર,
તો એકદમ સિમ્પલ છે. બીજું વાક્ય, હેવિંગ રિસીવડ ધ મેસેજ. તો ધ મેસેજ ને આગળ ધ મેસેજ હેવિંગ બીન શું છે આપણું ક્રિયાપદ, તો કે રિસીવડ. બરાબર, હેવિંગ બીન રિસીવડ. કોમા કરી અને સી લેફ્ટ ધ ઓફિસ ઇમિડિયેટલી. બરાબર, આ પ્રમાણે. ચાલો પછી બીજું વાક્ય લઈએ, હેવિંગ ઇટન લંચ. બરાબર, ધ સ્ટુડન્ટ્સ વેન્ટ ઇન ક્લાસરૂમ. બરાબર, તો શું થશે, લંચ છે તે આગળ આવે, લંચ હેવિંગ બીન ઇટન, કોમા કરીને શું આવશે, ધ સ્ટુડન્ટ્સ વેન્ટ ઇન ક્લાસરૂમ. આ પ્રમાણે. ચાલો પછીનું વાક્ય છે તેને લઈએ, હેવિંગ મિસ્ડ ધ લાસ્ટ ટ્રેન they were forced to take a taxi home. તો અહીંયા શું થશે, ટ્રેન ધ લાસ્ટ ટ્રેન, પછી હેવિંગ બીન મિસ્ડ, કોમા કરીને તે વાક્ય આખું લઈ લેવાનું છે, they were forced to take a taxi home. બરાબર, આ પ્રમાણે. ચાલો નેક્સ્ટ વાક્યમાં જઈએ, હેવિંગ લોસ્ટ ધ મેચ કોહલી બ્રસ્ટ ઇન્ટુ ટીયર્સ. હવે અહીંયા શું આવશે, મેચને આગળ લઈએ, મેચની પર ધ મેચ છે. બરાબર, તો શું થશે, ધ મેચ હેવિંગ બીન લોસ્ટ, કોમા કરીને પાછળનું વાક્ય આખું એમને લઈશું, કોહલી બસ્ટ ઇન્ટુ ટીયર્સ. બરાબર, તો આ પ્રમાણે એકદમ સિમ્પલ છે, બધા વાક્ય આવડી જેવા છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ અહીંયાથી. હવે પછીની જે ચર્ચા કરશું તે શાની કરશું, તો કે ઇન્ફિનિટિવ એટલે કે ટુ વાળું અપૂર્ણ ક્રિયાપદ. જે ક્રિયા અપૂર્ણ છે તે પ્રકારની આપણને પ્રતીતિ કરાવે તે પ્રકારના વાક્યની ચર્ચા કરીશું. તો જોઈએ તેનું એક્ઝામ્પલ અને વાક્યરચના. સૌપ્રથમ વાક્યરચનાની ચર્ચા કરીએ તો કર્તા આવે છે ક્રિયાપદ, પછી ટુ, ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, કર્મ અને અન્ય શબ્દ. આ પ્રમાણે હવે જ્યારે તેનું પેસિવમાં રૂપાંતર કરવા જઈએ છીએ ત્યારે તો કે કર્તા છે તે જેમનો તેમ રહેશે, ક્રિયાપદ પણ જેમનું તેમ રહેશે. અહીંયા કર્મની અંદર ફેરફાર થશે. કર્મ છે તે ક્યાં આવી જશે, તો કે ટુના પહેલાં, પાછું ટુ જ્યાં ને ત્યાં રહેશે, અને આ મૂળ ક્રિયાપદ છે તેનું શું થઈ જશે, ભૂતકૃદંત. માત્ર એક સિમ્પલ ફેરફાર કરવાનો છે, નાનો એવો ફેરફાર. તે ફેરફાર કયો છે, તો કે કર્મ છે તેને માત્ર અહીંયા ટુ પહેલાં મૂકી દેવાનું છે, બીજો કોઈ ફેરફાર નહીં. અને હા, બીજું એક એ છે કે મૂળ ક્રિયાપદ જે છે તેનું શું થઈ જશે, ભૂતકૃદંત થઈ જશે. બરાબર, અને ત્યાર પછી અન્ય શબ્દ હોય તો ઠીક છે ને ન હોય તો ચાલશે. અને બીજી બાબત કે ઘણી વખત અહીંયા બાય કરીને કર્તાને જોડવાનું થશે. જોકે આ કર્તા છે તે ઘણી વખત અલગ રીતે આપણો વપરાયેલો જોવા મળે છે. તો તેવું એક્ઝામ્પલ આવશે ત્યારે આપણે તેને ચકાસીશું. ચાલો અત્યારે અહીં લઈએ પ્રથમ વાક્ય, આઈ વોન્ટ ટુ બાય ધ ન્યૂ આઈફોન. તો હવે આઈ વોન્ટ, આઈ પછી વોન્ટ, હવે ટુ જે છે અને આ ધ આઈફોન એનું શું કરવું પડે, ઇન્ટરચેન્જ કરવું પડે. એટલે આઈ વોન્ટ ધ આઈફોન, સોરી ધ ન્યૂ આઈફોન, ધ ન્યૂ આઈફોન ટુ, પછી શું આવશે, ટુ બી બોટ. ચાલો અહીંયા જોઈ શકીએ છીએ આપણે શું ફેરફાર થયો છે, તો કે જો અહીંયા આઈ વોન્ટ જે છે તે આઈ વોન્ટ એનું એટલે કે આ કર્તા અને ક્રિયાપદ જેનું ત્યાં રહ્યું છે. પછી અહીંયા ટુ જે છે તેમાં ચેન્જ કરવાનું છે.
હવે અહીંયા કર્મના સ્થાને શું આવી ગયું છે તો કે ધ ન્યૂ આઈફોન છે એ આપણું કયું હતું તો કે અહીંથી આ કર્મ છે તેને આગળ લીધું છે અને પછી આ ટુનું ટુ અહીંયા જોઈએ ટુ છે અને આ બી વધારાનું ઉમેર્યું અને પછી આપણું જે ક્રિયાપદ છે ક્યાં ગયું તો કે બાયનું કર્યું છે અહીંયા બોટ બરાબર ચાલો તે પ્રમાણે બીજું વાક્ય લઈએ સી વોન્ટ્સ ટુ બાય અ ટિકિટ તો અહીંયા શું કહીશું સી પછી વોન્ટ્સ સી વોન્ટ્સ પછી અ ટિકિટ પછી ટુ બી બોટ આ પ્રમાણે ચાલો આને એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે એક્ઝામ્પલને પ્રથમ એક્ઝામ્પલની ચર્ચા કરીએ આઈ વોન્ટ ટુ વિઝિટ ધ મ્યુઝિયમ ટુમોરો ભવિષ્યકાળનું વાક્ય છે તો શું આવશે આઈ વોન્ટ પછી આપણું આ ટુ છે આ વિઝિટ છે ને પછી આ કર્મ છે તો કર્મને આગળ લઈશું આઈ વોન્ટ પછી ધ મ્યુઝિયમ પછી ટુ બી વિઝિટનું શું થઈ જશે વિઝિટેડ ટુમોરો આ પ્રમાણે બરાબર ચાલો ત્યાર પછી ગૌરી વિશિસ ટુ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ તો અહીંયા જોઈશે શું છે ગૌરી એમનો લઈએ આપણે ગૌરી વિશિસ પછી ધ ફર્સ્ટ પ્રાઇઝ પછી શું હશે ટુ બી અહીંયા ગેટ છે તેનું ભૂતકૃદન શું થશે ટુ બી ગોટ આ પ્રમાણે હવે એક્ઝામ્પલ કાવ્ય લાઇક્સ ટુ કલેક્ટ ઓલ્ડ કોઇન્સ અહીંયા કાવ્ય જેમનો તેમ આવશે કાવ્ય પછી લાઇક્સ ઓલ્ડ કોઇન આવશે ઓલ્ડ કોઇન્સ ટુ બી કલેક્ટેડ બરાબર હવે નેક્સ્ટ જઈએ તો ખ્યાલ આવશે ચિલ્ડ્રન ડિઝાયર્ડ હીરાભાઈ ટુ ટેલ સ્ટોરીઝ તો અહીંયા શું કહીશું આપણે ચિલ્ડ્રન હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ડિઝાયર્ડ આપણું ક્રિયાપદ છે હીરાભાઈ કર્મના સ્થાને હીરાભાઈનું નામ છે અને અહીંયા ટુ ટેલ ધ સ્ટોરીઝ તો એને આપણે આગળ લઈશું સ્ટોરીઝ શું આવશે ચિલ્ડ્રન ડિઝાયર્ડ ડિઝાયર્ડ પછી સ્ટોરીઝ શું આવશે અહીંયા ચિલ્ડ્રન ડિઝાયર્ડ પછી સ્ટોરીઝ ટુ બી ટોલ્ડ હવે અહીંયા જોઈ શકીએ છીએ હીરાભાઈ બાકી રહે તો એને બાય કરીને પાછળ જોડીશું બાય હીરાભાઈ ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવા જેવી બાબત એ છે કે સૌપ્રથમ ચિલ્ડ્રન આપણે જેમનું તમે લખ્યું ડિઝાયર્ડ એમનું અને અહીંયા હીરાભાઈ જે છે ઉપરનામાં તમે જોશો તો લાઇક પછી અથવા તો કોઈ પણ ક્રિયાપદ પછી ડાયરેક્ટ ટુ આવી જતું પણ અહીંયા તમે ફર્ક નોંધશો તો અહીંયા કોઈ પણ નામ જોડાયેલું છે તો નામ જે છે તે બોલનાર વ્યક્તિનું છે તો તેને આપણે બાય કરીને પાછળ જવા દીધું છે ચાલો પછી બીજું વાક્ય હર્ષદ લાઇક્સ ટુ ટેક ટી લેટ ઇવનિંગ તો અહીંયા શું આવશે હર્ષદ લાઇક્સ પછી ટી લાઇક્સ ટી ટુ બી ટેકન લેટ ઇવનિંગ બરાબર ચાલો લાસ્ટ વન આર્યન વોન્ટ્સ રઘુ ટુ બાય અ સાયકલ જે રીતે આપણે આ ચિલ્ડ્રન વાળું વાક્ય લીધું છે તે જ પ્રમાણેનું વાક્ય છે તો એમાં પણ આપણે ખાસ ધ્યાનમાં લેશું કે કઈ રીતે થાય છે ચાલો તો શું આવશે પહેલા આવેલું આર્યન વોન્ટ્સ પછી અ સાયકલ ટુ બી બોટ બાય કરીને શું આવશે તો કે આ રઘુ બરાબર તો આ પ્રમાણે આ વાક્ય છે તે થોડા અલગ પડે છે તે જરા ધ્યાનમાં લેશું વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આજનો લેક્ચર જે છે અહીંયા આપણે સમાપ્ત કરીએ
અને આપ સૌને એક નમ્ર વિનંતી છે કે જો તમે એક્ટિવ પેસિવ ખરેખર સારી રીતે શીખવા માંગતા હોય તો આ એક્ટિવ પેસિવ સિરીઝ જે છે તેના 7 ભાગ અગાઉ જે કમ્પ્લીટ કર્યા છે તેનો અભ્યાસ કરો અને ત્યાર પછી તમે આગળ વધો, કેમ કે અંગ્રેજીની અંદર એક્ટિવ પેસિવનું ખૂબ જ મહત્ત્વ છે અને તે તમને સરળતાથી આવડી પણ જશે. ચાલો, આપ સૌને જય હિન્દ અને જય ભારત.